વર્ષ ક્લાસીસ કર્યા, ક્લાસીસની ફીઓ ભરી અને પછી અત્યારે એને પરીક્ષા આપીને સારા માર્ક્સ લઈને ટેટ કાર્ડ પરીક્ષા આપી હોય અને સારા માર્ક્સ મેળવ્યા હોય પછી એમ કે તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હવે નોકરી કરો તો સાહેબ એ ખૂબ અયોગ્ય છે. એના કારણે આ જે ઉમેદવારો છે એની સાથે ખૂબ અન્યાય થાય છે. કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અન્ય રાજ્યની અંદર અન્ય સરકાર જે છે એ કેન્સલ કરે છે, એને કાયમી કરવાની પ્રક્રિયા કરે છે અને આપણે હજી કોન્ટ્રાક્ટ બેઝને વધારે ખુલવીએ છીએ, વધારે નવી ભરતીઓ કોન્ટ્રાક્ટ બેઝની અંદર કરે છે. તો એના કારણે આ લોકો સાથે ખૂબ અન્યાય થાય છે એવું લોકોની લાગણી છે અને એના કારણે આપ શ્રી મારફત અમારે રાજ્યપાલ સાહેબ સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ જે છે એ અમારી સાથે અન્યાય છે અને કાયમી ભરતી કરવામાં આવે. 3 વર્ષથી 4 વર્ષથી તૈયારી કરતા હોય છેલ્લે કામ કરવાનું કોન્ટ્રાક્ટ બેઝમાં ઘણા એવા ઉમેદવાર છે કે જેને આ વર્ષે તેની વય મર્યાદા પૂરી થતી હોય, જેની ઉંમર પૂરી થતી હોય, આવતા વર્ષે તો એ માનો કે ચાલશે પણ નહીં, કારણ કે વય મર્યાદા પછી તો ફોર્મ જ નહીં ભરી શકે. તો